મંગળવારનું રાશિફળ મેષ, કર્ક, કન્યા અને તુલા જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ. મીન જાતકોને નાની મોટી પરેશાનીઓ આવશે. ગુજરાતી પંચાંગ અનુસાર 20 મે, મંગળવાર 2025, વિક્રમ સંવત 2081 ની વૈશાખ વદ આઠમ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 3:53 થી સવારે 5:32 સુધી રહેશે. મેષ રાશિ: જો તમે લોન કે ઉધાર લેવાની યોજના બનાવી રહ્યા છો, તો ચિંતા ન કરો. જે કાર્ય માટે તમે લોન લઈ રહ્યા છો તે લાભદાયી સાબિત થશે. આજે ગ્રહોની સ્થિતિ તમને સંકેત આપે છે કે તમારી નાણાકીય યોજનાઓ સંબંધિત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો. ટૂંક સમયમાં કોઈ સમસ્યાનું સમાધાન પણ મળી જશે. નેગેટિવ કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખો. તમારા ગુસ્સા અને અહંકારથી કામ બગડી શકે છે. શાંતિપૂર્ણ વલણ અપનાવવાથી પરિસ્થિતિ ઝડપથી અનુકૂળ બનશે. વિદ્યાર્થીઓને ખૂબ જ સ્પર્ધાનો સામનો કરવો પડશે. વ્યવસાયમાં મહેનતના પ્રમાણમાં યોગ્ય પરિણામો મળશે. મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા તમને કેટલીક નવી યોજનાઓ બનાવવામાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને કામના બોજને કારણે તણાવ રહેશે. કોઈ અનિચ્છનીય યાત્રા જવાનું થઈ શકે છે. લવ પરિવારના સભ્યોની પ્રવૃત્તિઓ પર વધુ રોક ન લગાવો. આનાથી ઘરનું વાતાવરણ સારું રહેશે. અપરિણિત લોકો માટે લગ્ન માટે સારું સંબંધ આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિને લઈને તણાવ રહેશે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. ધ્યાન મેડિટેશનમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર લાલ. લકી નંબર 8. વૃષભ રાશિ: ઘરમાં મહેમાનોનું આગમન થશે, જેના કારણે તમે તમારા રોજિંદા કાર્યક્રમમાં પણ ફેરફાર કરશો. તમે તમારી ઈચ્છા અને રુચિ પ્રમાણે દિવસ વિતાવશો. મહત્વપૂર્ણ સંપર્કો અને સંબંધોનો દાયરો વિસ્તરશે. નેગેટિવ વધુ પડતા કામના બોજને કારણે તમે પરેશાન રહેશો. બહેતર રહેશે કે તમારા કામને અન્ય લોકો સાથે વહેંચી લો. આ સમય આત્મમંથન અને ચિક્કાર કરવાનો પણ છે. આનાથી તમને ઘણી મુશ્કેલીનું સમાધાન મળશે. વ્યવસાય, પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. ફોન અને ઓનલાઈન કાર્યપદ્ધતિ દ્વારા તમારા ઘણા વ્યવસાયિક કાર્યો પૂર્ણ થઈ શકે છે. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં કોઈ ઉચ્ચ અધિકારીના કારણે સમસ્યા આવી શકે છે. લવ વૈવાહિક સંબંધો મધુર અને સૌહાર્દપૂર્ણ રહેશે. સ્વજનો અને પરિવારના લોકોનો સહયોગ તમારા આત્મબળને વધારશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ ઘરના વરિષ્ઠ વ્યક્તિઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર લીલો. લકી નંબર 5. મિથુન રાશિ: જો તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. સંપૂર્ણ એકાગ્રતા સાથે આ પર કામ કરો. વરિષ્ઠ લોકોના સાનિધ્યમાં તમને ઘણી નવી વાતો શીખવા મળશે. આ વાતો પર ચોક્કસ ધ્યાન આપો. નેગેટિવ નાણાં સંબંધી કોઈ ઉધારનો વ્યવહાર ન કરો. પાછું મળવાની શક્યતા નથી અને નુકસાન જ થશે. વિદ્યાર્થીઓ વધુ પડતો વિચારવામાં સમય બગાડવાથી હાથમાં આવેલી સિદ્ધિઓ ગુમાવી શકે છે. નજીકના સંબંધોમાં પરસ્પર સમન્વય જાળવવા માટે તમારું યોગદાન આપો. વ્યવસાયમાં કાર્યભાર વધુ રહેશે, પરંતુ મહેનતના પ્રમાણમાં પરિણામો પણ મળશે. ભાગીદારી સંબંધી પ્રવૃત્તિઓમાં યોગ્ય તાલમેલ જાળવવાની જરૂર છે. સરકારી કામકાજમાં સફળતા મળશે. લવ દાંપત્ય જીવનમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે. વિજાતીય લિંગના વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદા જાળવવી જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પેટ સંબંધી કોઈ સમસ્યા થવાથી ખાનપાનને સંયમિત રાખો. લકી કલર બદામી. લકી નંબર 9. કર્ક રાશિ: જો કોઈ કાર્યમાં વારંવાર અડચણો આવી રહી હોય, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ મસલત લેવામાં સંકોચ ન કરો. આ વખતે તમને ચોક્કસ સફળતા મળવાની છે. જો ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. નેગેટિવ કોઈ વાતને સમજ્યા વિના બીજાના મામલામાં તમારો હસ્તક્ષેપ કે નિર્ણય ન લો.
ગેરસમજના કારણે નજીકના સંબંધી સાથે કોઈ બોલાચાલી થઈ શકે છે. વ્યવસાયમાં તમને તમારી મહેનતના પ્રમાણમાં જ યોગ્ય પરિણામો મળશે. પારિવારિક સભ્યોનો સહયોગ તમારા કાર્યક્ષેત્રમાં વધુ વિકાસ આપશે. કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કાર્યમાં રસ લેવો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિવાહિત જીવનમાં કોઈ ખુશખબર આવવાથી પ્રફુલ્લતા રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે થોડો તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય ઉધરસ, શરદી અને તાવ જેવી સમસ્યા રહેશે. બેદરકારી ન કરતા યોગ્ય સારવાર જરૂર લો. લકી કલર વાદળી. લકી નંબર 8. સિંહ રાશિ. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. કોઈ પણ કામ કરતા પહેલા તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને ભૂલ થતા બચાવશે. ગત કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન પણ મળશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે. નેગેટિવ બેદરકારી અને વિલંબના કારણે કેટલાક કામ અધૂરા રહી શકે છે. ક્યારેક કોઈ નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો થઈ શકે છે. તમારા સ્વભાવને પોઝિટિવ રાખો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ડીલ કરતા પહેલા કાગળો બરાબર તપાસી લો. સરકારી નોકરી કરતા લોકોને આજે કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરવું પડી શકે છે. પરંતુ તેમની ઉત્તમ કાર્યપદ્ધતિને કારણે અધિકારીઓ તરફથી પ્રશંસા પણ મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોને પારિવારિક સંમતિથી લગ્નમાં પરિણવાના અવસર બનશે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તેથી કામની સાથે સાથે પોતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. લકી કલર લાલ. લકી નંબર 2. કન્યા રાશિ. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય અવસર છે. ઘરેલું અને કામકાજી મહિલાઓ પોતાના ઘર પરિવાર પ્રત્યેની જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવવામાં સક્ષમ રહેશે. ક્યાંક રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. નેગેટિવ ક્યાંય પણ પૈસા ખર્ચતા પહેલા યોગ્ય વિચાર વિમર્શ કરો. નહીં તો ફાલતુ ખર્ચ થઈ શકે છે. દિવસના બીજા ભાગમાં કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન વ્યથિત રહેશે. સંતાનની કોઈ હરકત પણ પરેશાન કરી શકે છે. તમારી વ્યવસાયિક યોજનાઓને ગુપ્ત રાખો. જૂની પ્રોપર્ટીના વેચાણ ખરીદી સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ ડીલ થવાની સંભાવના છે. કાર્યરત મહિલાઓ પોતાના કામને લઈને થોડી તણાવગ્રસ્ત રહેશે. સરકારી નોકરીમાં કોઈ વિશેષ અધિકાર મળશે. પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવાથી તમને માનસિક સુકૂન મળશે. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય થોડો સમય તમારા આરામ માટે પણ જરૂર કાઢો. વધુ પડતી મહેનત અને થાકના કારણે નબળાઈ આવી શકે છે. લકી કલર પીળો. લકી નંબર 1. તુલા રાશિ. આ સમયે ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. અટકેલા કામોમાં ગતિ આવશે. લાભના નવા માર્ગો પણ ખુલશે. કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં જવાનું આમંત્રણ મળશે. ઘરના વરિષ્ઠ વ્યક્તિઓ તરફથી તમને કોઈ ભેટ મળી શકે છે. નેગેટિવ બીજાના મામલામાં વધુ પડતી દખલગીરી કે બિનમાંગી સલાહ ન આપો, નહીં તો સંબંધો બગડી શકે છે. ભવિષ્ય સંબંધી કોઈ પણ યોજના બનાવતી વખતે બીજાના ઘનશ્યોની અપેક્ષા રાખવાને બદલે પોતાના નિર્ણયને વધુ પ્રાથમિકતા આપો. તમારી બેદરકારી અને વિલંબના કારણે કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કાર્યોથી દૂરી રાખો. મોટાભાગના કામો કાર્યસ્થળ પર રહીને જ પૂર્ણ કરો તો વધુ યોગ્ય રહેશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. પતિ પત્નીનો પરસ્પર સહયોગ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે. યુવાનોની મિત્રતામાં ગાઢપણું આવશે. સ્વાસ્થ્ય ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી રહી શકે છે. આયુર્વેદિક સારવાર લેવાથી ફાયદો થઈ શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. ગત કેટલાક સમયથી બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય આવી ગયો છે. તમે થાક અને તણાવથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.
તેમજ સર્જનાત્મક અને રુચિપૂર્ણ કાર્યોમાં પણ ઉત્તમ સમય પસાર થશે. નેગેટિવ, તમારી દિનચર્યા અને કાર્યપદ્ધતિને વ્યવસ્થિત રાખો. બીજાની ટીકામાં ભાગીદાર ન બનો, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય વેપારમાં ખૂબ જ વ્યસ્તતા રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં તમારી ચોકસાઈ રાખો. કેટલાક અટકેલા કામો અધિકારીઓની મદદથી પૂર્ણ થશે. કોઈ વેપારી સોદો હાથમાં આવવાથી સારો લાભ થશે. દોડધામ વધુ રહેશે, પરંતુ કામ સમયસર પૂરું થશે. લવ, પરિવારજનો સાથે થોડો સમય જરૂર વિતાવો. મિત્રતા વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય, થાક અને કોઈ ચિંતાની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ જરૂર વિતાવો. લકી કલર પીળો. લકી નંબર 3. ધનુ રાશિ. સમય પ્રમાણે પોતાને ઢાળવાથી તમે દરેક જગ્યાએ યોગ્ય સમન્વય જાળવી શકશો. દિવસની શરૂઆત સુખદ પ્રવૃત્તિથી થશે. વ્યસ્તતા હોવા છતાં ઘર અને પરિવાર તમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. બાળકો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખશે. નેગેટિવ, સંયમિત વ્યવહાર રાખો. તમારો ગુસ્સો અને બીજા પર વધુ પડતો અધિકારવાળો વ્યવહાર તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. બાળકોને તેમના કરિયરને લઈને થોડો તણાવ રહેશે. જો કે, વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન તમારા માટે સહાયક પણ રહેશે. વ્યવસાય, કામકાજમાં કોઈ ખાસ સફળતા નહીં મળે. પ્રતિસ્પર્ધીઓ પણ તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સમયે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહનો સહયોગ લેવો જરૂરી છે. લવ, વૈવાહિક સંબંધોમાં પ્રેમભાવ જાળવી રાખો. પ્રેમ પ્રસંગોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી ટૂંક સમયમાં લગ્નમાં પરિણવાના અવસરો મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ, વ્યાયામ વગેરે કરવાથી તમે ઉર્જાવાન રહેશો. લકી કલર લીલો. લકી નંબર 8. મકર રાશિ. દિવસનો મોટાભાગનો સમય સામાજિક અને ધાર્મિક કાર્યોમાં જ વ્યતીત થશે, અને તમારા કાર્યોની પ્રશંસા પણ થશે. સંબંધીઓ તથા પડોશીઓ સાથેના સંબંધોમાં વધુ સુધારો આવશે. આર્થિક બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓ કોઈ વરિષ્ઠની મદદથી હલ થઈ જશે. નેગેટિવ, તમારી કોઈ જીદના કારણે કાર્યોમાં અડચણો આવી શકે છે, તેથી સમય પ્રમાણે તમારા સ્વભાવમાં લચીલાપણું લાવવું જરૂરી છે. વધુ પડતું વિચારવાથી તકો હાથમાંથી નીકળી શકે છે. વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય આજે ઉતાવળમાં ન લો અને તમારી કાર્યપદ્ધતિમાં પરિવર્તન સંબંધિત યોજનાઓ પર સારી રીતે વિચાર વિમર્શ કરો. થોડી મંદીની સ્થિતિ રહેશે, પરંતુ હાલની મહેનતના પરિણામો નજીકના ભવિષ્યમાં સફળતા આપનારા રહેશે. લવ, જીવનસાથી અને પરિવારજનો સાથે ખુશનુમા ક્ષણો વિતાવશો. યુવા વર્ગ, પ્રેમ સંબંધો પ્રત્યે ગંભીર રહેશે. સ્વાસ્થ્ય, વધુ પડતું વિચારવું અને તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટની સમસ્યા વધી શકે છે. ભાવુકતાને બદલે વ્યવહારુ બનો. લકી કલર કેસરી. લકી નંબર 9. કુંભ રાશિ. તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો. દોડધામની વધુ પડતી સ્થિતિ રહેશે, પરંતુ મળનારી સફળતા તમારા થાકને દૂર પણ કરશે. અનુભવી લોકો સાથે સમય વિતાવવાથી કેટલીક ઉત્તમ વાતો શીખવા મળશે. નેગેટિવ, નકામા વિવાદોમાં ન પડો. કોઈ નજીકના મિત્ર કે ભાઈઓ સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે. કામના વધુ પડતા બોજને કારણે થોડો તણાવ અને ચીડિયાપણું પણ હાવી રહેશે. શાંતિ અને સહજતા જાળવી રાખો. વ્યવસાયમાં આ સમયે મહેનતની સરખામણીમાં પરિણામો ઓછા મળશે. કોઈ નવી યોજના બનાવવા માટે સમય બિલકુલ યોગ્ય નથી. આ સમયે વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. નોકરી કરતા લોકોને મનગમતો કાર્યભાર મળવાથી સુકૂન રહેશે. લવ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજાની લાગણીઓનું સન્માન કરવું, તેમજ થોડો સમય એકસાથે જરૂર વિતાવો. સ્વાસ્થ્ય, કોઈ નજીકના સંબંધીના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી ચિંતા દૂર થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી છે. લકી કલર વાદળી. લકી નંબર 7. મીન રાશિ. સમય અનુકૂળ છે,
પરંતુ સાથે સાથે તમારી મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે અત્યંત મહેનતની પણ જરૂર છે. તમારા કર્મ પર વિશ્વાસ રાખો. જો કોઈ જમીન મકાન સંબંધી મામલો ચાલી રહ્યો હોય તો આજે તેને ઉકેલવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ ઘરના વરિષ્ઠ સભ્ય સાથે વાદ વિવાદમાં ફસાવું તેમને દુઃખી કરી શકે છે. જોખમી કાર્યોમાં પૈસા રોકવાથી નુકસાન થવાની શક્યતા છે. યુવાનો અને વિદ્યાર્થીઓએ સકારાત્મક રહેવા માટે થોડો સમય ધ્યાન, યોગ વગેરેમાં પણ વિતાવવો જરૂરી છે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં નાની મોટી પરેશાનીઓ આવી શકે છે, પરંતુ ચિંતા ન કરો, સમયસર તેનું નિવારણ પણ થઈ જશે. આવકનું કોઈ નવું સાધન પણ બનશે. ઓફિસમાં કોઈ પ્રકારનું રાજકારણ ચાલી શકે છે. લવ પતિ પત્નીનો પરસ્પર સમન્વય ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવી રાખશે. પ્રેમ પ્રસંગોમાં પણ રોમેન્ટિક નિકટતા રહેશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી તમારું રક્ષણ કરો. શરદી, ઉધરસ જેવી એલર્જી થવાની શક્યતા છે. લકી કલર નારંગી. લકી નંબર 3.